બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં. આજે આપણે પુરુષોત્તમ માસની કથા અધ્યાય 6 શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ અને નણંદ ભાભીની કથા વાર્તા સાંભળીશું. જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. સોનકાદી મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું? તે કથા અમને કહો. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી છે તે જ હું તમને કહું છું, તે તમે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલે છે, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું એક રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા અને પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ માણસ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? તે મને કહો. આ રડે છે કે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કર્યું અને કહ્યું કે આનું નામ મલમાસ છે. એનો કોઈ અધિષ્ઠા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ તેનાથી દૂર રહે છે અને આ મલિન હોય ને સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ ગણાય છે. અધિષ્ઠાના વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ, બારે માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાના દુઃખની આપવીતી મને કહી, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયનાશક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. અહીં શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6 અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ નિર્મળ નણંદ અને અભિમાની ભાભીની કથા વાર્તા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને સંતાનોમાં 7 દીકરા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથાવૃત્તિ કરી આખા કુટુંબનું માંડ પૂરું કરતો હતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણે ભરેલા હતા. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો અને તે પૈસે ટૂંકે સુખી હતો. ખાનદાની હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરી રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું નથી મારવાનું, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી, પણ એકેય સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજીબ છે. જ્યાં ખાવા ન હોય ત્યાં ઢગલાબંધ બાળકો, અને જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર જ નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું આ વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠાકોરમાની પૂજા કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દક્ષિણા કરે અને ઘરે આવે અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરી. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ પલાળે અને ભાગે ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પુરાણિક પુરુષોત્તમ માસ કરતી હતી. તેને તેમાં કોઈ બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું.
પતિ પાસે સંમતિ લઈ તેણે તો ઉજવણાની તૈયારી કરવા માંડી. તેણે ઘણા સગાવાલાઓને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નણંદને ઘરે જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરવાની છું, એટલે તમે શાક માટે જમવા જ આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવ ખાવ કરતાં દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખ ગેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાના ઘરે સાંજે જાત જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ તો સવારથી ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી, ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ, પણ આશા નથી કે તે મને કંઈક બોલાવવા આવે. સાંજ પડી. સગાવાલાઓ બધા બની ઠનીને તૈયાર થઈ જમવા જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં અમને બધાને તૈયાર કર, અને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવાનું છે, તેથી મોડું ના કરશું. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવતી અને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતાં દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા પણ ન આવ્યું. છોકરાઓ ધમપછાડા કરતાં સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો, અને હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા તો આપવું પડશે. માટે લાવ ભાઈના ઘરે જાઉં અને ઘરની બહાર પતરાળા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય, આનંદ મસ્તી થાય, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાઓના ઢગલા પાસે ગઈ. આત્મા કકડી છે, પતરાળા લેવાનું દિલ પણ નથી થતું, પણ ભૂખ્યા સૂતેલા છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેર આવી પતરાળામાંથી વધુ ગોટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાળાને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી અને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરી ઉકળે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાય પતરાળા સોનાના થઈ ગયેલા. તો આ જોઈને તો તે આભી બની ગઈ. તેણે 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈને તેમને જગાડ્યા અને બધી તે વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપામાંની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યા, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને આજે પડ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, મારા ભાઈના છે, જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો, પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત પણ સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈના ત્યાં આપી જ આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવી તમને સુપ્રત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘરે પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેને આવેલી જોઈને ભાઈ બહાર આવ્યો, એટલે બહેને ધીમા સાથે કહ્યું, ભાઈ, મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘેર ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી, નણંદ બા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડે આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં જળજળી આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી
ભાઈનું દિલ દુખાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા, છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કપડું આપવાનું છે. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘરે આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે? તું મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈ સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુ ભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા પણ આવ્યું નહીં, એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સોડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માગશે તો હું શું જવાબ દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાતે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાઓનો ઢગલો પડ્યો હતો. એમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ આવી અને વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠીને તે પતરાળા ઉકળે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જઉં છું તો તે બધા સોનાના પતરાળા દેખાયા. મેં તારા બનેવીને આ વાત કરી અને અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા, તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાનને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે એના પર મારો હક શેનો ગણાય? જો હું આ લઈ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર તો મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાનના વ્રતના ફળરૂપે મળ્યા છે. આ ધનમાંથી તું પુણ્યદાન કર. આ તારું છે અને તારું જ છે, તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણી અને બાળકોને નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ભાભીને કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણવાર કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે, તે ખરી વાત છે? હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણી બંને તેમના ઘરે નોતરું દેવા આવ્યા. તેમને આવતા નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તો તેલ રેડાયું, પણ કરે છે. તેણે સમય પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસ્યા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તે સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લથપથતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે? તુંય ખરો છે ને? ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખી બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભો તેવું પીરસું છું, માટે પ્રેમથી જમો. તમારા ઘરે અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકી. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી. ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠકનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ અને તેની આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી પણ માગી. નણંદે તેને માફ કરી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો
અને તે સુખ શાંતિ અને પોતાના પરિવાર સાથે શાંતિથી રહેવા લાગ્યો. બોલો શ્રી ભગવાન પુરુષોત્તમ રાયની જય.